ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। 10 સુધીની શરૂઆત કરીશું એક બ્રેકિંગ ન્યૂઝથી। સૌથી મોટા સમાચાર કે જ્યાં અમરેલીમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે અને રાજુલા તેમજ જાફરાબાદમાં ભારે વરસાદ પડી શકે છે અને આ વરસાદની આગાહીને લઈ લોકોને પણ આ એમ્બ્યુલન્સના મારફતે એલર્ટ પણ કરવામાં આવ્યા। જાફરાબાદમાં તંત્રએ નાગરિકોને ચેતવણી આપી છે। નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા નાગરિકોને ચેતવણી છે। સાંભળો કેવી અને શું સૂચના આપવામાં આવે છે આ એમ્બ્યુલન્સના માધ્યમથી। તો જાહેરમાં આ પ્રકારે સ્પીકર પર સૂચના આપવામાં આવી રહી છે કે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને તમામ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો હોય તે અલર્ટ થઈ જાય, તે જગ્યા છોડી દે તે પ્રકારની ચેતવણી નાગરિકોને આપવામાં આવી છે। નહીતર ભારે વરસાદ પડશે અને મોટી દુર્ઘટના, કોઈ જાનહાનિ ન સર્જાય એ તમામ વાતોનું ધ્યાન રાખીને જ આ પ્રકારે સ્પીકર પર આગાહી અને તેને લઈને સૂચના અને ચેતવણી પણ આપવામાં આવી છે। આ ચેતવણીને ખૂબ જ ગંભીરતાથી એટલા માટે લેવી જોઈએ કારણ કે હજુ પણ જ્યારે આ વિડીયો ઉતારવામાં આવ્યો છે ત્યારે પણ અહીં વરસાદ ચાલુ છે અને આવનારા સમયમાં આ માવઠું અનેક લોકોની ઊંઘ હરામ કરે તેવી પણ શક્યતા અને તેને ધ્યાનમાં રાખીને જ આ પ્રકારે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે કે જ્યાં અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારે માઇક અને સ્પીકરના માધ્યમથી સૂચના આપી દેવામાં આવી છે। તો નીચાણવાળા વિસ્તારોએ સલામત સ્થળે ખસી જવું। આથી જાફરાબાદ શહેરની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। તો નીચાણવાળા વિસ્તારોએ સલામત સ્થળે ખસી જવું। જાફરાબાદ શહેરની તો આ અમરેલીની વાત થઈ, પરંતુ મહુવાની વાત કરીએ ત્યાં પણ આ પ્રકારનું જ ધોધમાર વરસાદ ત્યાં પણ શરૂઆત થઈ ગઈ છે। અતિ ભારે વરસાદ રાત્રિના સમયે પણ પડી રહ્યો છે અને આવનારા સમયમાં વધુ વરસાદ થાય તેવી પણ અલગ અલગ જે પ્રકારે આગાહીઓ કરવામાં આવી છે અને હજુ પણ માવઠાથી છુટકારો નથી મળવાનો તે વાતની પણ એક પ્રકારે આગાહી કરવામાં આવી છે અને તેને ધ્યાનમાં રાખીને જ અલગ અલગ વિસ્તારોમાં લોકોને સૂચના આપવામાં આવે છે। ખાસ કરીને એ તમામ લોકો કે જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય છે એ લોકોને વિસ્તાર છોડી દેવા આ પ્રકારે જાહેરમાં સ્પીકરથી સૂચના આપવામાં આવી છે જેથી કરીને મોટી જાનહાનિ ટળી શકે। આવું અનેક વખત થાય છે કે આખી રાત ધોધમાર વરસાદ પડ્યો હોય અને તેની અસર સવારે એવી જોવા મળે કે અનેક લોકોના જે ઢોર હોય છે, પશુ હોય છે તે તણાઈ જતા હોય છે, લોકોના ઘર બરબાદ થઈ જતા હોય છે, ઘર વખરીને એ પ્રમાણેનું નુકસાન હોય છે કે આંકડો લાખોમાં પહોંચતો હોય। આપને યાદ દેવડાવીએ કે જ્યારે ચોમાસાની આ વર્ષે શરૂઆત થઈ તો સૌથી પહેલા બોટાદમાં તેની અસર જોવા મળી હતી। પહેલા જ દિવસથી જ એ પ્રકારનો વરસાદ હતો કે બોટાદ પાણી પાણી થઈ ગયું હતું।